મુગલ સમ્રાટ અકબરના વજીર અબુલ ફઝલ દ્વારા લખાયેલ 16મી સદીના દસ્તાવેજ આઈને અકબરીમાં ખીચડીનું વર્ણન કરવામાં આવ્યું છે. આના પરથી અંદાજ લગાવાય કે ખીચડી કેટલી જૂની વાનગી છે. અડાલજથી કોબા જતા અન્નપૂર્ણા માતાજીનું મંદિર આવે છે અને મંદિરની બરાબર સામે જ અન્નપૂર્ણા ભોજનાલય આવેલું છે. જ્યાં માં અન્નપૂર્ણા બિરાજમાન હોય ત્યાં કોઈ ભૂખ્યો કેમ રહી શકે? નામ અન્નપૂર્ણા એટલે સ્વાભાવિક જ ભૂખ્યાને ભોજન. અન્નપૂર્ણા ભોજનાલયમાં બપોરે ફક્ત 20 રૂપિયામાં દાળ, ભાત, શાક, રોટલી અને એક કઠોળ ભોજનમાં આપવામાં આવે છે અને તે પણ અનલિમિટેડ. બપોરે અન્નપૂર્ણા ભોજનાલયમાં રાહદારી, જરૂરિયાતમંદ અને ભોજનાલયની આસપાસ રહેતા ગરીબ લોકો પોતાના પેટની આંતરડી ઠારવા આવે છે અને અન્નપૂર્ણા ભોજનાલયમાં જમી હાશકારો પામે છે. ભોજનાલયમાં દરરોજ બપોરે 500 થી 600 માણસોનું જમવાનું બનાવવામાં આવે છે. જતા આવતા રાહદારીઓ હોય, આજુબાજુના ગરીબ માણસો હોય, જેને સાંજે એક ટાઈમ ખાવાની બી તકલીફ હોય એવા લોકો બી આવે છે. દૂર દૂરથી જતા આવતા માણસો, કોઈ લોકાચારે જતા મહેસાણાથી નરોડા, નરોડાથી મહેસાણા, ઉત્તર ગુજરાત બાજુ ગમે ત્યાં, તો એ બી અમારો બપોરનો ટાઈમનો લાભ લે છે. બપોરનું જમવાનું પતી જાય પછી સાંજે 4 વાગે અન્નપૂર્ણા ભોજનાલય, જેના માટે પ્રસિદ્ધ છે, તે શાહી ખીચડી બનાવવાની તૈયારીઓ ચાલુ થાય છે. મગની મોગર દાળ, ચોખા, બટાકા, કેપ્સિકમ મરચાં, ફણસી, લીલા મરચાં, ટામેટા, કોબીજ, ગાજર, કોથમીર, સિંગદાણા, જીરું, રાઈ, મીઠો લીમડો, તેલ, ઘી અને મસાલા નાખી ભાવપૂર્વક શાહી ખીચડી બનાવવામાં આવે છે. સ્ટીલના મોટા તપેલાને ગેસ પર ચડાવી શાકનો વઘાર કરી તેમાં પહેલાથી પાણીમાં પલાળી રાખેલા મોગર દાળ અને ચોખાને નાખવામાં આવે છે. કહેવાય છે કે અનાજને વાવેતર બાદ જેટલો સમય પાકતા થાય છે તેમ જ્યારે તેને રાંધવામાં આવે ત્યારે ધીમે ધીમે અને વધારે સમય પકવવામાં આવે તો જ તેનો સ્વાદ અને પૌષ્ટિકતા જળવાય છે. એટલે જ અન્નપૂર્ણા ભોજનાલયમાં ખીચડી બનતી હોય ત્યારે તેને પણ ધીમે ધીમે પકવવામાં આવે છે. 500 માણસ હોય, લગભગ 500-600 માણસ હોય. શનિ રવિવારે વધારે હોય, બાકી દાડા તો 500 જણા હોય. ખીચડી ખાઈને ત્યાંની ખીચડી સારી છે એટલે આવે છે બધા લોકો. વસ્તુ સારી વાપરે, વસ્તુ બધી બ્રાન્ડેડ વસ્તુ વાપરવાની. ખીચડીમાંથી પાણી ઓછું થાય અને તે પૂર્ણ રીતે તૈયાર થવામાં હોય છે ત્યારે તેમાં બીજા મસાલા ઉમેરવામાં આવે છે અને શુદ્ધ ઘી નાખવામાં આવે છે. ઘી નાખ્યા બાદ ટામેટા અને ટામેટા બાદ કોથમીર નાખવામાં આવે છે અને તૈયાર થાય છે અન્નપૂર્ણા ભોજનાલયની શાહી ખીચડી. ખીચડી તૈયાર થઈ ગયા બાદ કાઉન્ટર પર રાખવામાં આવે છે, જ્યાંથી લોકો સરળતાથી લાઈનમાં આવી ખીચડી મેળવી શકે છે. જે લોકો ખીચડી ઘરે લઈ જવા માંગતા હોય તેમના માટે પાર્સલ સુવિધા પણ રાખવામાં આવી છે, જેની કિંમત 50 રૂપિયા રાખવામાં આવી છે, જેનો લાહવો ઘણા લોકો લે છે. જેમની આર્થિક પરિસ્થિતિ સારી છે
અને જીભે અન્નપૂર્ણાની શાહી ખીચડીનો સ્વાદ બેસી ગયો છે તેવા ખાવાના શોખીન વારંવાર અન્નપૂર્ણામાં શાહી ખીચડીનો સ્વાદ માણવા આવતા હોય છે. ખીચડી એટલી ટેસ્ટી છે, ફૂલ મસાલેદાર અને ચકાચક. એકવાર ખાય તો લોકો વારંવાર આવે એવી રીતની ખીચડી છે. હું આ 4થી 5મી વાર આવ્યો અહીં, પણ હજી આવવાની ઈચ્છા થાય કે હજી ખાઈએ. ખીચડી પીરસવાનું ચાલુ કરવામાં આવે તે પહેલા ટોકન લેવાનું રહે છે, જેના માટે અહીં આવનાર લોકો લાઇનમાં ઊભા રહે તેના માટે રેલિંગ લગાવવામાં આવી છે અને તે રેલિંગની લાઇનમાં દરેક વર્ગના લોકો એક સાથે ઊભા રહી ખીચડી પીરસાય તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે. ટોકન મેળવ્યા બાદ કાઉન્ટર પરથી ખીચડી અને છાશ આપવામાં આવે છે. અન્નપૂર્ણા ભોજનાલયની સામે કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાંથી સમય કાઢી ભોજનાલયમાં સેવા કરવા આવે છે અને આ યુવાન વિદ્યાર્થીઓ અન્નપૂર્ણા ભોજનાલયનો સૌથી મોટો સહાયક છે. અમે અહીંયા અન્નપૂર્ણાધામ છાત્રાલય છે, ત્યાં અમે બધા વિદ્યાર્થીઓ મિત્રો રહીએ છીએ. આ અન્નક્ષેત્ર લગભગ અંદાજિત 2 વર્ષ થઈ ગયા અવિરત ચાલુ છે. 2 વર્ષથી બપોરે અને સાંજે ચાલુ છે. અને આ બધા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો, બધા છાત્રાલયના બધા વિદ્યાર્થી મિત્રો છે અને બધા સેવા અર્થે અહીંયા આવે છે. અહીંયા બપોરે 2 શાક, રોટલી, દાળ ભાત ને વાર તહેવાર હોય તો એ મીઠાઈનું પણ આપણે આયોજન ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવે છે. અને સાંજે શાહી ખીચડી અને છાશનું આપણે જમવામાં આપવામાં આવે છે. બપોરના 20 રૂપિયા અને સાંજના 10 રૂપિયા અને અનલિમિટેડ ભરપેટ લોકોને જમાડવામાં આવે છે. ભોજનાલયમાં આવતા લોકો સેવા આપતા યુવાનોના ઉત્સાહ અને ભાવથી ધન્ય થઈ જાય છે. ખીચડી તૈયાર થઈ ગયા બાદ આ વિદ્યાર્થીઓ છાશ માટે ગ્લાસની ગોઠવણ, ગ્લાસમાં છાશ ભરવાની, પાર્સલ પેક કરવાની અને જમવા આવતા દરેક લોકોને ખીચડી પીરસવાનું કામ કરી પોતાના ભાથામાં પુણ્ય બાંધી લે છે. ₹10 ખીચડી. એના કરતાં જે આમાં ખીચડીનો જે ભાવ છે ને ₹10 જે, અને એક સંસ્થા જે ચલાવી રહી છે, ખરેખર આશીર્વાદરૂપ છે. આવી કલ્પના પણ નહોતી કરી કે અંબાપુરમાં એક ખૂણામાં આટલું મોટું કાર્ય થઈ શકે એમ. અને એક આશીર્વાદરૂપ, અને હજારો લોકો આટલા વિસ્તારના રોજે રોજ આનો લાભ લે છે. અને સંસ્થાના જે કર્મચારીઓ છે, મેનેજમેન્ટ છે, એ પણ એટલું સરસ કોર્પોરેટ, જે કહેવાય સ્વચ્છતા પણ એટલી, અને જે આ યુવાન છોકરાઓ જે કામ કરે છે એમને તો હું ખરેખર સલામ કરું છું. જ્યારે બી હું આવું ત્યારે એમનો ઉત્સાહ, ખવડાવવાનો જે ભાવ, આપણે આમ ધન્ય થઈ જવાય છે ખરેખર. ખીચડી ખાવા આવતા લોકો માટે અન્નપૂર્ણા ભોજનાલયમાં શાંતિથી બેસીને સરસ રીતે જમી શકે તે માટે ટેબલ ખુરશીની પણ સુંદર સુવિધા કરવામાં આવી છે. દરેક વર્ગના લોકો અન્નપૂર્ણા ભોજનાલયમાં આરામથી જમી સંતોષભર્યા ઓડકાર ખાય છે. તે જ અન્નપૂર્ણા ભોજનાલયની ઉત્તમ સેવાનું ઉદાહરણ છે. હું આ જગ્યા ઉપર પહેલાં એકવાર અમારા ફ્રેન્ડ સાથે આવ્યો હતો, એટલે ઘરના સાથે હું આજે નીકળ્યો, એટલે મેં એને કીધું, મેં તો અહીં ખીચડીની પ્રસાદ બહુ સારી હોય છે, સારી વ્યવસ્થા હોય છે, બેઠક વ્યવસ્થા ત્યાંના બહુ સારી, ખૂબ વ્યવસ્થા હોય છે બધી. એટલે આપણે ત્યાં પ્રસાદી લઈએ અને ખૂબ સસ્તા ભાવે, સસ્તા એટલે આમ નજીવા ભાવે, ₹10 ભાવે આ ખીચડી આપવામાં આવે છે. અને ખૂબ સારી વ્યવસ્થા, અને ખૂબ લોકો અહીંયા પ્રસાદીનો લાભ લે છે. રસ્તે જતા વટે માર્ગુઓ, જરૂરિયાતમંદ લોકો, ખીચડી ખાવાના શોખીનો અને જેમને અન્નપૂર્ણા ભોજનાલયની આ શાહી ખીચડી વિશે હાલમાં જ ખબર પડી હોય તેવા લોકો ખીચડી ખાવા માટે આવે છે અને ફક્ત ₹10 અન્નપૂર્ણા ભોજનાલયની આ શુદ્ધ, સાત્વિક અને શાહી ખીચડીને આનંદભેર ખાઈ તૃપ્ત થાય છે.
અમે આજે સાબરમતી ભજનમાં ગયા હતા તો થોડું લેટ થઈ ગયું તો બધાની ઈચ્છા એવી થઈ કે અમે કે ચલો અન્નપૂર્ણા અમે એકવાર આવ્યા હતા પણ અમારું મંડળે જોયું નહોતું તો મેં કીધું ચલો તારા બધાએ જોઈ લઈએ અને જમી લઈએ પ્રસાદ લેતા જઈએ. સારું, સરસ, મસ્ત, સરસ છે. ખીચડી ખાવા આવેલા લોકો અલગથી દાન આપવા ઈચ્છતા હોય તેમના માટે ભોજનાલયમાં અલગથી દાન પેટી રાખવામાં આવી છે. ભૂખ્યાને ભોજનની ઉત્તમ સેવા આપતા અન્નપૂર્ણા ભોજનાલયમાં ખીચડી અને બપોરની દરેક રસોઈ શુદ્ધ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને તેની પૂરી કાળજી લેવામાં આવે છે. કોઈ પોતાના જન્મદિવસે કે ઘરના બીજા કોઈ શુભ પ્રસંગે જે તે દિવસની ખીચડી તેમના તરફથી જમાડવા માંગતા હોય તો તેમનું દાન પણ સ્વીકારવામાં આવે છે.